સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી। આજના આ સેશનમાં ગદ્યાર્થ પુનઃ આપની સામે સમજૂતી આપવાની છે। ગદ્યાર્થ ગ્રહણ એ દરેક પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનું છે। કોન્સ્ટેબલમાં તો ગદ્યાર્થ ગ્રહણ છે, આ ઉપરાંત પણ રાજ્ય સરકાર તરફથી લેવામાં આવતી વિવિધ પરીક્ષા માટે પણ આ ગદ્યાર્થ ગ્રહણ આપને ઉપયોગી નીવડતું હોય છે। તો આજના સેશનમાં જે ગદ્યાર્થના જે 3 પ્રકારો જે છે, ચિંતનાત્મક છે, તથ્યાત્મક જે છે અને સાહિત્યને લગતો જે છે, એની મારે તમારી સામે એની સમજૂતી આપવાની છે। તો શબ્દમિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક અને ભાવભીનું સ્વાગત કરું છું। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, લાઇક્સ કરો અને કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો। એની સાથે આપ સૌનું પુનઃ સ્વાગત છે। ગદ્યાર્થ ગ્રહણ, અહીંયા જે ગદ્યાર્થ ગ્રહણમાં એક પેરેગ્રાફ આપેલો છે એને આપણે વાંચનની સાથે સાથે સમજૂતી આપણે મેળવીશું। તો ગદ્યાર્થ ગ્રહણમાં આમ સંધિની છૂટી પાડો તો એનો અર્થ આ રીતે બને છે, ગદ્ય વત્તા અર્થ, એટલે પેરેગ્રાફનો જે સારાંશ જે છે તેનો અર્થ જે છે એને ગ્રહણ કરવું એટલે તેને આપણે સમજવાનું છે। પણ હું એવું માનું છું કે કોઈ પણ વિદ્યાર્થી શાંત ચિત્તે જો આપેલા ગદ્યને ધ્યાનથી વાંચે, એને સમજે, તો એના અનુસંધાને પૂછવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન હોય એનો આપણે સચોટ ઉત્તર આપી શકીએ। આ વાત જે છે નિર્વિવાદ છે, કોઈ પણ જાતના વાદ વિવાદ વગર કહું છું। આમાં બહુ અઘરું નથી, સરળ છે, પણ અઘરું ત્યારે પડતું હોય છે કે જ્યારે આપણે આપેલા ગદ્યને વાંચીએ છીએ ત્યારે આપણે સાથે સાથે સમજતા હોતા નથી। ન સમજી શકવાના કારણે ક્યારેક એના ઉત્તર આપવામાં આપણે થોડી ભૂલ કરી બેસતા હોઈએ છીએ અને આ થોડી ભૂલ જે છે આપણને ગુણ પ્રાપ્ત કરવામાં એક મોટા પર્વતની જેમ અવરોધરૂપ બનતી હોય છે। તો આવું ન કરતા એની પહેલી શરત એ છે કે આપેલા ફકરાને આપણે ધ્યાનથી વાંચીશું। તો જોઈએ મિત્રો, ફકરામાં આપેલ ગદ્યખંડનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના યોગ્ય જવાબ આપો। ચકલી એક નાનું પક્ષી છે જે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે। ચકલીની ઘણી વિવિધ પ્રજાતિઓ છે। ચકલી ખરી પણ એમાં ઘણી બધી જુદા જુદા પ્રકારની આપણને પ્રજાતિઓ પણ જોવા માટે મળતી હોય છે। ટૂંકમાં આ જે પેરેગ્રાફ જે છે, આ પક્ષી જે છે કુદરતને જે પરિપ્રેક્ષ્યની અંદર આ ઉડનારું અને મુક્તપણે વિહરતું આની આપણે વાત કરવાની છે। જો કે આજકાલ ચકલીઓની સંખ્યા ઘટવા માંડી છે, પણ છતાં આ જે ચકલી જે છે, ચપળ પક્ષી, આપણે તેની વાત કરવાની છે। ચકલી એક નાનું પક્ષી છે જે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે। ચકલીની ઘણી વિવિધ પ્રજાતિઓ પણ છે। આ ચકલી વિશેની આખી માહિતી આપણને આપેલી છે આ ગદ્યખંડની અંદર। ચકલીની લંબાઈ માત્ર 4 થી 6 ઇંચ જેટલી હોય છે। આપ જ્યારે મિત્રો પેરેગ્રાફ વાંચો ને ત્યારે આવા જે અગત્યના મુદ્દા લાગતા હોય, અગત્યની જે પંક્તિ તમને લાગે છે એમાં તમે અંડરલાઈન તમે કરો। જેમ કે આ અગત્યની પંક્તિ છે કે ચકલીની લંબાઈ કેટલા ઇંચ જેટલી હોય છે। તો કદાચ આવો પ્રશ્ન પૂછેલો હોય તો તરત જ આપણને ખ્યાલ પડે કે આ ચકલીની જે લંબાઈ છે એ માત્ર 4 થી 6 ઇંચ જેટલી હોય છે, આપણને ત્યાં આગળ ખ્યાલ પડે। ઘણા લોકો તેમના સુંદર ગીતની પ્રશંસા કરે છે। ચકલીનો જે અવાજ જે છે એ ચકલીનો અવાજ આપણને ઘણાને કર્કશ પણ લાગતો હોય છે અને ઘણાને પ્રિય પણ હોય છે। ઘણા લોકો તેમના સુંદર ગીતની પ્રશંસા કરે છે। અહીંયા અંડરલાઈન આપણે કરીશું। પ્રશંસાનો અર્થ બને વખાણ કરવું। પ્રશંસા એટલે વખાણ કરવું। પ્રશંસાનો વિરોધી શબ્દ તમારે લેવો હોય તો એનો વિરોધી શબ્દ બને છે નિંદા। નિદ્રા શબ્દ ના આવે, એ ઊંઘના અનુસંધાન આવે, નિંદા। ઘણા લોકો તેમના સુંદર ગીતની પ્રશંસા કરે છે। ચકલીઓ નીચી જગ્યાઓ, સામાન્ય રીતે જમીન પર, ઘાસના ઝુંડ, નીચા વૃક્ષો અને ઝાડીઓમાં પોતાનો માળો બાંધવાનું પસંદ કરે છે।
ચકલીઓ માળો બાંધવાનું ક્યાં પસંદ કરે? હવે એની જે કદ છે કદ તો ઘણું નાનું છે. આ બહુ વધારે ઊંચાઈ સુધી પક્ષી ઉડી શકતું નથી. અને બાળપણમાં તો બાળકોને ચકાચકીની વાતો કહી હશે. એક હતો ચકો ને એક હતી ચક્કી. ચકો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, ખીચડી પકવી. એટલે ચકાચકીનું જે ગીત જે છે, જોડકણા છે, આવી વાર્તાઓ જે છે, તો બાળકો માટે એક પ્રેરણાદાયક, આનંદદાયક અને ઉત્સુકતાવાળી વાર્તાઓ ત્યાં આગળ બનતી હતી. જો કે આજના સમયમાં ચકાચકીની વાર્તાઓ તો કંઈ કરવામાં આવતી નથી, કારણ કે એની સાથે સાથે બીજી વાર્તાઓ આવી ગયેલી છે. એટલે બિચારા ચકા અને ચક્કી એ ફર કરતા ક્યાંક ઉડી ગયા છે. આ અદ્ભુત પક્ષી છે. નીચી જગ્યાઓ, સામાન્ય રીતે જમીન પર, ઘાસના ઝુંડ, નીચા વૃક્ષો અને ઝાડીઓમાં પોતાનો માળો આ બાંધવાનું પસંદ કરે છે. પહેલાં તો આપણા ઘરની અંદર ચકલીઓ માળો બાંધતી. કેમ? કારણ કે ઘરમાં ફોટા લગાવવામાં આવતા. ફોટામાં ત્રાસો ગોઠવેલો હોય એટલે પાછળની જે જગ્યા હોય, પંખો જે છે તેની ઉપરના જે ભાગમાં મોટેભાગે ચકલીઓ ઘરમાં જ માળો બાંધતી. હવે ચકલીઓ પણ દેખાતી નથી ને માળા પણ દેખાતા નથી. ચકલીઓ દેખાય તો માળા દેખાય ને, કારણ કે માળા બાંધવાની જગ્યા છે જ નહીં. એટલે ચકલીઓની જે આ પક્ષી જે છે એ પ્રજાતિ વિલુપ્ત થતી હોય એવું લાગે છે. તો ચકલીઓ ક્યાં માળો બાંધે છે એની ત્યાં વાત કરી. શહેરોમાં તેઓ છિદ્રોમાં, જો બખોલું હોય ત્યાં આગળ માળો બાંધે છે. તેઓ ભાગ્યે જ ઊંચા સ્થળોએ માળો બાંધે છે. તેઓ માળો બાંધવા માટે શાનો ઉપયોગ કરે છે? ડાળીઓ, ઘાસ અને છોડના તંતુઓમાંથી એમનો માળો બનાવે છે. કુદરતની આ ભેટ છે ને, જેમ કે સુગરીનો માળો, તો આ સુગરીનો માળો જે છે અદ્ભુત માળો છે. એ ક્યાં શીખવા માટે ગયો હશે? સુંદર મજાનો માળો બનાવતો હોય છે. કબૂતરનો માળો તમે જુઓ તો છીછરો રકાબી જેવો અને ગંદકીથી ભરપૂર માળો જોવા માટે મળે. તો દરેકને કુદરતે આગવી શક્તિ આપેલી છે અને દરેક પક્ષી એને અનુકૂળતા પ્રમાણે તેનો માળો બનાવતી હોય છે. તો ચકલી કેવી રીતે માળો બનાવે છે? તો ચકલી જે માળો બનાવે છે તેમાં ડાળીઓ, ઘાસ અને છોડના તંતુઓમાંથી તેનો માળો બનાવે છે. તેમના માળાઓ સામાન્ય રીતે નાના અને સારી રીતે બાંધેલા માળખાવાળા હોય છે. આમ કુદરતે આપેલી એક પ્રકારની આગવી એની વિશેષતા હોવાને કારણે જે બચ્ચું જે છે એમાંથી બહાર પડી ન જાય એનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. તો આ આગવી વિશેષતા છે ચકલી જ્યારે માળો બનાવે છે ત્યારે. એના ઈંડા કેવા હોય છે? ઈંડા લાલ ભૂરી ફૂલ્લીઓ સાથે સફેદ હોય છે. ઈંડા કેવા હોય છે તેની વાત કરી છે. લાલ ભૂરી ફૂલ્લીઓ સાથે સફેદ હોય છે. તેઓ 11 થી 14 દિવસની વચ્ચે ઉછરે છે. ચકલી જ્યારે ઈંડું મૂકે પછી તેનું સેવન કરે તો લગભગ 11 થી 14 દિવસમાં એમાંથી બચ્ચું બહાર નીકળતું હોય છે. નર અને માદા પોતાના બચ્ચાને સંભાળ રાખે છે. કોઈ એકની જવાબદારી નથી, બંનેની જવાબદારી છે એ બચ્ચાને સંભાળવાની. નર અને માદા આ બંને વિરોધી શબ્દ છે. નર તેનો વિરોધી બને છે માદા. પોતાના બચ્ચાની સંભાળ રાખે છે. અમુક પક્ષીઓની જેમ ચકલીઓ પણ ધૂળમાં સ્નાન કરે છે. જેમ કે કોયલ જે છે ને, એ કોયલ બહુ, એનો અવાજ આપણને કર્ણપ્રિય છે, પણ કોયલ આમ જોઈએ તો એ લુચ્ચું પક્ષી કહી શકાય. કારણ કે એ જ્યારે માળામાં તેના ઈંડા મૂકે તો ઈંડા પોતે ના સેવે, એ કાગડીના માળામાં જઈને મૂકી આવે અને એ બધે કાગડીના જે ઈંડા હોય એ નીચે પછાડીને એને ફોડી નાખે અને તેના ઈંડા એમાં મૂકી દે. કાગડી જે છે પોતાના ઈંડા સમજીને તેનું સેવન કરે. હા, કોયલનો અવાજ કર્ણપ્રિય, પણ આમ જોઈએ તો આમ છેતરે છે કાગડીને. એટલે આ આપણે આપણી ભાષામાં કહીએ છીએ તેને છેતરે છે. અને કુદરતની જે તે એ લોકોને આપેલું છે તેના આધારે દરેક પ્રાણી હોય કે પક્ષી હોય પોતપોતાની રીતે આગવી શૈલીમાં કાર્ય કરતા હોય છે. અને આ પક્ષી જગત જે છે એના વિશે આપણે જેટલું જાણીએ સાંભળીએ એટલી મજા આવતી હોય છે કે દરેક પક્ષીની આગવી જેમની વિશેષતાઓ છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો ખૂબ મજા આવે. તો ચકલી પણ સ્નાન કરતી હોય છે, પણ ક્યાં સ્નાન કરે? અમુક પક્ષીઓની જેમ ચકલીઓ ધૂળમાં સ્નાન કરે છે. ક્યારેક તમે જોઈ પણ હશે ગામડાઓની અંદર. ચકલીઓ પહેલાં તેમના પગ વડે જમીનમાં એક છિદ્ર કરે છે, નાનો એવો હોલ પાડે, પછી તેમાં સૂઈ જાય અને તેમની પાંખોના ફટકા વડે
તેમના શરીર પરની ગંદકી અથવા રેતી ઉડાડે છે. આ ચકલીનું કાર્ય છે. તેઓ બીજા ક્યાં સ્નાન કરે છે? પાણીમાં પણ સ્નાન કરે અથવા સૂકા અથવા પીગળતા બરફમાં પણ સ્નાન કરે છે. કઈ કઈ જગ્યાએ ચકલી સ્નાન કરે છે એનું ત્યાં આગળ વર્ણન છે. પાણીમાં સ્નાન કરવું એ ધૂળના સ્નાન જેવું જ છે. પાણીમાં સ્નાન કરવું એ ધૂળના સ્નાન જેવું જ છે, જેમાં ચકલી છીછરા પાણીમાં ઊભી રહે છે અને તેની પાંખો વડે તેની પીઠ પર પાણીને છાંટતી હોય છે, તેમજ તેમનું માથું પાણી નીચે ધકેલી દે છે. આવું દ્રશ્ય તમે જો જોયેલું હોય ને તો આ ફકરો વાંચવાની સાથે સાથે આપણને યાદ આવે કે આ જે અદ્ભુત પક્ષી જે છે, નાનકડું પક્ષી, એ કુદરતે આપેલી જે ગિફ્ટ જે છે, કુદરતે આપેલું જે એમની આગવી કળા જે છે, એમાં કેવું મોજેલું રહેતું હોય છે. કાબર તમે જો, એક લેખકે તો કાબર વિશે પણ સરસ મજાનું લખેલું છે. કાબરની ચાલ, એનો રૂઆબ, કાગડા વિશે પણ લખેલું છે. તો પક્ષીઓ માનવ જગત તેને પ્રત્યે આકર્ષાય છે અને આકર્ષાયને તેનો અભ્યાસ કરવાને માટે માણસ પ્રેરાતો હોય છે અને જે બાબત જે છે એને આપણે લેખિત સ્વરૂપે એને ગદ્યમાં કે પદ્યમાં એને પીરસતો હોય છે. બંને પ્રવૃત્તિઓ સામાજિક છે, જેમાં એક સાથે 100 જેટલા પક્ષીઓ ભાગ લે છે. આ એકલ દોકલ જોવા માટે મળતું નથી. સામાજિક એટલે આખું એના ઝુંડે ઝુંડ જોવા માટે મળતા હોય છે. અને ક્યારેક ચકલીઓ જે છે એ જૂથમાં ગાયન પણ કરતી હોય છે. ગાયન એટલે એનો કલબલાટ કરતી હોય, એનો જે ચી ચી જે અવાજ જે છે એ અવાજ પણ ત્યાં આગળ કરતી હોય છે. એટલે આ પેરેગ્રાફની અંદર મિત્રો જે ચકલીઓની જે ભૂમિકા જે છે, આ પક્ષી જે છે કુદરતના ખોળામાં રમનારું પક્ષી, એ કેવું કાર્ય કરતું હોય છે, શું નહીં, એની માહિતી આપેલી છે. એટલે આ જે પેરેગ્રાફ જે છે મિત્રો એ તથ્યાત્મક પેરેગ્રાફ કહેવાય. તથ્યાત્મક એટલે ચકલી વિશેની જે તથ્ય માહિતી જે છે, તથ્ય એટલે એની જે સાચી બાબત જે છે, સત્ય ઘટના જે છે એનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આ તથ્યાત્મક આ ગદ્ય છે. હવે આ તથ્યાત્મક ગદ્યના આધારે માહિતી આપણને પ્રદાન કરે છે, એટલે એને માહિતી ગદ્ય પણ તેને કહી શકાય. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખી અને આપણે જે કેટલાક તમને પ્રશ્નો આપેલા છે એના ઉત્તરને આપણે જોઈશું. એટલે જ્યારે તમે ગદ્યને વાંચો ને દોસ્તો, તો ત્યારે આવા કેટલાક અગત્યના ટૉપિક લાગે તો તમે પેન્સિલ વડે કે પેન વડે તમે અંડરલાઇન કરો અને અંડરલાઇન કરવાની સાથે સાથે જ્યારે પ્રશ્નોનો ઉત્તર તમે આપવા માટે પ્રયાસ કરી રહ્યા છો ત્યારે જે અંડરલાઇન કરેલ છે ત્યાં નજર તમે કરો કે જેના કારણે આપણો ઉત્તર ખોટો પડે નહીં. એટલે ખૂબ કાળજીપૂર્વક આને આપણે ધ્યાનમાં રાખી અને ત્યાં પીરસવાનું હોય છે. તો આ ગદ્યનો આપણે યોગ્ય અભ્યાસ કર્યો. હવે આપણે તેના કેટલાક પ્રશ્નોને આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે કે આ જે ગદ્ય ખંડ જે છે, એટલે જે પેરેગ્રાફ જે છે એ શાના વિશે લખાયેલો છે? ચકલીની જીવનશૈલી વિશે 4 ઓપ્શન આપણને આપેલા છે. તો એમાંથી આપણે શાના વિશેની વાત કરીશું? ચકલીની જીવનશૈલી વિશે, ચકલીઓ દ્વારા ખાવામાં આવતા ખોરાક વિશે, ચકલીની માળો બાંધવાની શૈલી વિશે, અને પછી આપેલું છે ચકલીની નાહવાની શૈલી વિશે. એવા આપણને આગળ 4 ઓપ્શન આપણને આપેલા છે. તો એમાંથી આપણે કયું ઓપ્શનને આપણે ત્યાં આગળ પસંદ કરીશું? હવે આપણને લાગે કે E, B, C અને D, આમ તો બધા જ એના ઉત્તરો ત્યાં સાચા છે, પણ ના, બધા જ ઉત્તર ત્યાં આગળ સાચા નથી. કારણ કે આ પણ આવેલું ચકલીઓ દ્વારા ખાવામાં આવતા ખોરાક વિશે એ પણ માહિતી આપેલી છે. માળો બાંધવાની પદ્ધતિ એ પણ તમને માહિતી આપી છે. અને ચકલીની નાહવાની શૈલી એટલે જેની પદ્ધતિ જે છે એની પણ તમને માહિતી આપી છે. તો શું બધા જ ઓપ્શનો સાચા છે? ના. આ બધા B, C અને D એનો આપણે સમાવેશ કરીએ એટલે આપણને ઉત્તર મળે એ, ચકલીની જીવનશૈલી, એની જે જીવન જીવવાની જે પ્રણાલી જે છે, એની જે પદ્ધતિ જે છે, એની જે રીત છે એ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે ચકલીની જીવનશૈલી વિશે આવે, એનું કદ કેટલું છે, માળો કેવી રીતે બાંધે છે, ક્યાં નાહે છે, ઈંડામાંથી પરિપક્વ થતા એનો જે બચ્ચા જે બહાર નીકળે છે કેટલા દિવસે તેનું સેવન થતું હોય છે, આ બધી જ માહિતી આપી છે. એટલે કે ચકલીની જીવનશૈલી વિશે આવે. ચકલીઓ દ્વારા ખાવામાં આવતા ખોરાક વિશે ના આવે. આ બધું એની જીવનશૈલીમાં આવે. માળો બાંધવાની પદ્ધતિ જીવનશૈલીમાં આવે અને ચકલીની નાહવાની શૈલી એ પણ આમાં આવે. એટલે B, C અને D એનો સારાંશ આપણે એમાં લઈશું કે ચકલીની જે જીવનશૈલી જે છે એ જીવનશૈલી વિશેની વાત કરવામાં આવેલી છે.
લોકો ચકલીઓ વિશે નીચેનામાંથી કઈ બાબતના વખાણ કરે? નાહવાની રીતના, સરસ મજાનું નાય છે તે, માળો બાંધવાની રીતના, સુંદર ગીતના, કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? આવું તો હોય નહીં. ઉપરોક્ત પૈકી જે એક પણ જે છે એ તો હોય નહીં આપણને, કે નાહવાની રીતમાંથી આપણે તેના વખાણ કરવાના નથી, માળો કે તે બાંધે છે તેના વખાણ કરવાના નથી, સુંદર ગીત ગાય છે તેના નહીં. જો એ, બી અને સી આપણે લઈએ ન લઈએ તો એનો અર્થ એવો થયો કે ડી ઓપ્શન સાચો આવે. નાહવાની રીતના વખાણ કોઈ કરતું નથી. જેમ કે કોયલ જે છે, કોયલનો અવાજ કર્ણપ્રિય છે, અને કોયલ જ્યારે એ ટહુકે છે ત્યારે આપણે એના અવાજને આપણે વખાણ કરીએ છીએ. એના રંગના વખાણ કરતા નથી. આમ તો તમે જુઓ કે કોયલ અને કાગડો રંગે તો એક જ છે, પણ તેના અવાજ ઉપરથી પરખાય છે. કલર એક, પણ તેના અવાજ ઉપરથી પરખાતા હોય છે. આ કેટલાક અંશે ફેરફાર જોવા માટે મળતો હોય છે, પણ જ્યારે કોયલ તેના બચ્ચાને કાગડીના માળામાં મૂકે ને અને એ બચ્ચા ઈંડામાંથી બહાર નીકળે ત્યારે ખબર પડતી નથી કે આ કોયલ છે કે કાગડી છે, એ ખબર પડતી હોતી નથી. પણ જ્યારે એ કોયલ ટહુકો કરે ત્યારે ખ્યાલ પડે કે આ તો એ કાગડીની જાતિ નથી, એ કોયલની જાતિ છે. તો અહીંયા કોયલ જે છે એને આપણે કર્ણપ્રિય જે અવાજ જે છે એને આપણે વખાણ કરીએ તો ચકલી શું કોયલ જેવું ગાઈ શકે છે? માળો બાંધવાની રીત ના. સુઘરી પક્ષી હોય તો આપણે એવું લાગે કે સુઘરી પક્ષી જે છે તો આપણે સુઘરીનો માળો એના આપણે વખાણ કરીએ. સુઘરીનો માળો કેટલું અદ્ભુત એનો માળો બનાવે છે અને આપણે તેના વખાણ કરીએ છીએ, અને માળાને આપણે ઘરમાં શણગાર તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. તો એ ના આવે. નાહવાની રીતના નહીં, માળો બાંધવાની જે રીત છે એના પણ વખાણ થતા નથી. એટલે ડી ઓપ્શન ઓટોમેટિક ઉડી જશે. આપણી પાસે એક જ ઓપ્શન બાકી રહેશે, એનું રહેશે સુંદર ગીત. ચકલીનો અવાજ એ જે ચી 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 કરે, કર્ણપ્રિય આપણને લાગે, પણ એ બધા જ્યારે સામાજિક અવસ્થામાં ભેગા મળીને એનો જે ચી ચી અવાજ કરતા હોય ત્યારે કર્ણપ્રિય લાગતો હોય છે. એટલે એના જે સુંદર ગીત જે છે એના લોકો વખાણ કરતા હોય છે, મતલબ કે તેના અવાજના વખાણ કરે છે. આ ગદ્યખંડ જે આપેલો છે એમાંથી ચકલી અંગે કઈ બાબત સાચી નથી? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી એક ઓપ્શન એવું છે કે જે સાચી નથી. તો આપણે જોઈએ કયું ઓપ્શન એવું છે, કયો વિકલ્પ એવો છે કે જે સાચો નથી. તો ધ્યાનથી તમે સાંભળો. ચકલીના ઈંડા ઉછરતા આશરે 11 થી 14 દિવસ લાગે છે. હા, લાગે છે. એટલે આ ઉત્તર આવે નહીં. ગદ્યમાં આપણે જોયું કે ચકલીના ઈંડા ઉછરતા લગભગ 11 થી 14 દિવસ લાગે છે. એટલે આ બાબતો સાચી છે. એટલે આપણને જે પ્રશ્ન પૂછેલો છે કઈ બાબત સાચી નથી એ તમારે પસંદ કરવાની છે. ચકલીઓ માત્ર ધૂળમાં સ્નાન કરે છે, તો આ પણ બાબત આપણે એવું લાગ્યું કે આ વસ્તુ સાચી છે. અને ચકલીની લંબાઈ માત્ર 4 થી 6 ઇંચ જેટલી હોય છે, એ પણ આપણે ત્યાં આગળ જોયું કે ચકલી જે નાનું જે કદ જે આપેલું છે એમાંથી એનું જે કદ બતાવેલું છે એની જે લંબાઈ છે એ 4 થી 6 ઇંચ જેટલી હોય છે. આપણને એ પણ લાગે કે સાચું છે. અને ડી ઓપ્શન આપેલું છે કે ઉપરોક્ત તમામ. તો આપણને લાગે કે આ બધા ઓપ્શનો સાચા છે, પણ તમે જુઓ ઉતાર આપણે કરીએ એટલે તરત જ આપણને શું લાગે કે આ એ પણ સાચું છે, બી પણ સાચું છે અને સી પણ સાચું છે. તો મિત્રો આમાં એક કથન એવું છે કે જે તમે બંધ બેસતું આવતું નથી. આ તો છે જ, ઈંડા ઉછરતા 11 થી 14 દિવસ લાગે છે, એ સાચું છે. ચકલીઓ ધૂળમાં સ્નાન કરે છે, આને આપણે મૂકી દઈએ. આ પણ સાચું છે, આ પણ સાચું છે. એટલે આ ન આવે. હવે આપણી પાસે પ્રશ્ન પૂછેલો છે કે આ ગદ્યખંડમાં ચકલી અંગે કઈ બાબત સાચી નથી? તો આ જે છે આ બાબત સાચી નથી. બી કઈ? કે ચકલીઓ માત્ર ધૂળમાં સ્નાન કરે છે. આ બાબત ત્યાં સાચી નથી. કારણ કે અહીંયા છે પાણીમાં સ્નાન કરવું એ ધૂળના સ્નાન જેવું છે. ચકલીઓ છીછરા પાણીમાં ઊભી રહે છે અને તેની પાંખો વડે તેની પીઠ પર પાણીને છાંટતી હોય છે, તેમજ તેનું માથું એ નીચે ધકેલતી હોય છે. એટલે આ જે છે ધૂળમાં સ્નાન કરે છે. અમુક પક્ષીઓની જેમ ચકલીઓ ધૂળમાં સ્નાન કરે છે. ચકલીઓ પહેલાં તેના પગ વડે જમીનમાં એટલે ધૂળમાં પણ સ્નાન કરે છે, પાણીમાં પણ સ્નાન કરે છે અને સૂકાતા પીગળતા બરફમાં પણ સ્નાન કરે છે. એટલે આપણને પ્રશ્ન પૂછેલો હતો કે કઈ બાબત સાચી નથી. એમાં ઓપ્શનમાં એવું આપેલું હતું કે તે ધૂળમાં સ્નાન કરે છે. ના, ધૂળની સાથે સાથે એ મતલબ કે એ ઉપરાંત એ બધે પાણીમાં પણ સ્નાન કરે છે
અને સૂકા અથવા પીગળતા બરફ હોય એમાં પણ સ્નાન કરે છે. એટલે આપણને જે પેલું ઓપ્શન જે આપેલું છે એ ઓપ્શન સાચું નથી. હા, તમને આ રીતે આપણને માનો કે આપેલો ધૂળમાં, પાણીમાં, પીગળતા બરફમાં તો લાગુ પડે, પણ ખાલી એક જ પ્રશ્ન, એક જ ઓપ્શન આપણને આપેલું છે કે આમાં એ સાચું લાગુ, આમાં એ જે છે સાચું લાગુ પડતું હોતું નથી. કયું છે રે? આ છે. ઉપરોક્ત ગદ્યખંડમાં ચકલી અંગે કઈ બાબત સાચી નથી? તો ચકલીઓ માત્ર ધૂળમાં સ્નાન કરે છે એ બાબત સાચી નથી. ધૂળમાં પણ સ્નાન કરે છે, પાણીમાં પણ કરે છે, પીગળતો બરફ હોય, સૂકો બરફ હોય એમાં પણ પોતે ત્યાં સ્નાન કરે છે. એટલે આ વિધાન જે છે તેમાં બંધ બેસતું નથી. તો આ પ્રમાણે દોસ્તો આ જે ગદ્ય જે આપેલું છે આ તથ્યાત્મક ગદ્ય હતું કે જેમાં ચકલી વિશેની માહિતી આપણને પ્રદાન કરી અને એના અનુસંધાનમાં જે પ્રશ્ન પૂછ્યા એને આપણે યોગ્ય રીતે ઉત્તર આપ્યો. હવે ત્યાર પછી બીજો પેરેગ્રાફ છે એમાં આપણે જોઈએ, પેરેગ્રાફનો આપણે ગહન અભ્યાસ કરીશું, સાથે સાથે એને સમજીશું અને સમજ્યા બાદ જે પ્રશ્ન પૂછેલા છે તેના ઉત્તરને આપણે યોગ્ય રીતે ઉત્તર આપવાનો પ્રયત્ન આપણે કરીએ. આ બીજો છે, મેં નોંધ કરી કે આજકાલ, આજ અને કાલ દ્વંદ્વ સમાસ બને. આજ અને કાલ બે વિરોધી પણ શબ્દ છે. આજકાલ ઘરના વરંડાના, આ ખુલ્લી જગ્યા હોય ને પછી તેને બાઉન્ડ્રી બનાવી દીધેલી હોય, જો કે ફ્લેટમાં ને તો બહુ ઓછું જોવા માટે મળે છે, પણ ગામડાઓની અંદર હજુ પણ એવા કેટલાક ઘરો જે છે ત્યાં વરંડા જોવા માટે મળતા હોય છે. વરંડાના એક ખૂણામાં એક નાની છોકરી શાળા રમત રમે છે, સ્કૂલ રમે છે. નાના બાળકોમાં જિજ્ઞાસા હોય એટલે શાળામાં જેવું વર્તન, જેવું વર્ણન થયેલું હોય એ પ્રમાણે જ્યારે નાના બાળકો સ્કૂલ રમતા હોય ત્યારે એક ટીચર બને ને કોઈ વિદ્યાર્થી બને ને હાજરી પણ બધું જો હોય છે. એટલે બાળકોમાં પણ આવી એક જિજ્ઞાસા હોય છે. એટલે એવું કહેવામાં છે કે બાળકો એ અનુકરણ બહુ સારું કરતા હોય છે. એટલે ક્યારેય અયોગ્ય વર્તન બાળકોની સામે કરાય જ નહીં. બાળકોને પ્રોત્સાહન મળતું હોય, બાળકો એમાંથી કંઈક સારું શીખી શકે એવું વર્તન બાળકોની સામે કરાય, યોગ્ય કે જે તેના જીવનને બનાવવાનો પ્રયાસ કરે છે. અયોગ્ય વર્તન ન કરે. એટલે બાળકોમાં જિજ્ઞાસા બહુ હોય, અનુકરણ ઝડપથી ત્યાં આગળ કરે. મેં નોંધ કરી કે આજકાલ ઘરના વરંડાના એક ખૂણામાં એક નાની છોકરી શાળા રમત રમે છે, સ્કૂલ રમે છે. લાકડાની ફૂટપટ્ટી હાથમાં લઈને પોતાના કાલ્પનિક વર્ગખંડમાં ભેગા થયેલા વિદ્યાર્થીઓને ડરાવે છે. આ તો આપણી સંસ્કૃતિ જ છે, શિક્ષણની અંદર ફૂટપટ્ટીથી ડરાવ વિદ્યાર્થીઓને. તો આ જ્યારે સ્કૂલ રમે છે ત્યારે પણ શિક્ષિકાએ કે શિક્ષકે જે કરેલું વર્તન જે છે એ વર્તન ત્યાં આગળ પ્રગટ થાય છે, વિદ્યાર્થીઓને ડરાવે છે. તપાસમાં હવે આ અંગેથી તપાસ કરવામાં આવી કે કેમ આ બાળકી ટીચર બની છે, ક્લાસ સ્કૂલ રમી રહ્યા છે, તો આ બાળકી કેમ ફૂટપટ્ટી લઈને ફર્યા કરે છે. અને તમે જુઓ કે જો તો આપણું ધ્યાન ગયું હોય તો નાના બાળકો સ્કૂલમાં જે એક્ટિવિટી થતી હોય ને એ કરે, રાષ્ટ્રગીત ગાવામાં આવતું હોય, પ્રાર્થના ગાતા હોય, 2-3 છોકરા બેઠા હોય, વિદ્યાર્થી બન્યા હોય, ગુડ મોર્નિંગ કહેતા હોય, આ વિશે ભણાવતા હોય, એ કેટલી એમાં એ લોકોમાં અનુકરણની એ હોય છે કે જેના કારણે જે વર્તન ત્યાં ઘટના બની છે એ જ ઘટના આબેહૂબ રીતે ત્યાં વર્તન કરતા હોય છે. અને નાના બાળકોને શિક્ષકો પર બહુ જ ભરોસો હોય છે, એમનો શિક્ષક કે એ જ સાચું બાકી ખોટું. એટલે કદાચ ઘરે મમ્મી કે પપ્પા એને દાખલો શીખવતા હોય કે આ જ સાચો છે તો ના માને કે નહીં અમારા ટીચરે આમ નહીં આમ શીખવેલું છે. એટલે બાળકમાં એક વખત જેની છાપ પડી જાય ને એ પછી મોટો પરિપક્વ બને ત્યાં સુધી એ ન જાય. એટલે એટલા માટે મારું મંતવ્ય છે કે બાળકોને હંમેશા સારી અને યોગ્ય બાબતો એને ધ્યાનમાં રાખીને આપણે પ્રસ્તુત કરવી જોઈએ. એટલે બાળક તો કુમળું એક ઝાડ કહેવામાં આવે છે, કુમળું, અને જેમ વાળીએ એમ વળે, આવું ગુજરાતી ભાષામાં આપણે કહીએ છીએ. એટલે એને સારા સંસ્કાર પણ આપી શકાય, ખરાબ સંસ્કાર પણ આપી શકાય. સમાજમાં રહેલા બે બાળકોને એકસાથે ઉછેર કરવામાં આવે અલગ અલગ વાતાવરણમાં, તો ડૉક્ટર પણ બની શકે, સારો વકીલ પણ બની શકે, સારો નાગરિક પણ બની શકે. અને બાળકને અયોગ્ય વાતાવરણ જે છે તો એ કદાચ અસામાજિક તત્વ પણ ત્યાં આગળ બની શકે. વિદ્યાર્થીઓને ડરાવે છે. તપાસમાં મને જાણવા માટે મળ્યું કે લાકડાની ફૂટપટ્ટીથી ડરાવવાનું ખાસ કરીને કઈ સ્કૂલમાં શીખવામાં આવતું હતું? કોન્વેન્ટ સ્કૂલ્સમાં જોવા માટે મળ્યું છે. સ્વાભાવિક રીતે આધુનિક શિક્ષણને
આધુનિક સંજોગો સાથે પોતાની રીતને અનુકૂળની જોડણી ધ્યાનમાં રાખજો. પોતાની રીતે અનુકૂળ કરવી પડે છે અને અપ્રચલિત એટલે જે જાણીતી થઈ નથી તે અપ્રચલિતનો વિરોધી શબ્દ બને છે પ્રચલિત. અપ્રચલિત રીતોને દૂર કરવી પડે છે. આ પંક્તિને આપણે બહુ સમજવી જરૂર છે. સ્વાભાવિક રીતે આધુનિક શિક્ષણને આધુનિક સંજોગો સાથે પોતાની રીતને અનુકૂળ કરવી પડે છે અને જે અપ્રચલિત રીતો છે એને આપણે ત્યાં આગળ દૂર કરવી પડતી હોય છે. માટે બાળકને જે અનુકરણ કરેલું છે, જે જોયું છે તેનું અનુકરણ ત્યાં આગળ કરે છે. બાળકને અપશબ્દ બોલવામાં આવતો હોય તો પણ બાળક એ સ્કૂલ રમતો હોય તો ક્યારેક અપશબ્દ પણ બોલતો જ હોય છે અંદર. એટલે જે આધુનિક શિક્ષણ પદ્ધતિ જે છે તો એમાં કેટલીક બાબતોને આપણે અનુકૂળ કરવી પડતી હોય છે અને જે અપ્રચલિત હોય છે એને આપણે દૂર કરવી પડે. આમ તો બાળકોને સ્કૂલ જે છે ને એક મંદિર જેવું હોવું જોઈએ, જે નાના બાળકો માટે. અને નાના બાળકોને ત્યાં પ્રેમ વાત્સલ્ય મળી આવે તો બાળક તરત જ એ શાળાએ જવાને માટે ઉત્સુક બનતો હોય છે. પણ આજે બાળકોને સ્કૂલ એક જેલ જેવી લાગે છે. તેના ઘણા બધા મનોવૈજ્ઞાનિક કારણો છે, એટલે આપણે તેની ત્યાં ચર્ચા કરવી ત્યાં જરૂરી નથી. પણ બાળક હોંશે શાળાએ જાય તો એમ આપણે સમજી શકીએ કે આ જેને શાળાએ જવાનું જે એનો જે ઉદ્દેશ જે છે એ ખરેખર અહીં સાકાર થતો હોય, સિદ્ધ થતો હોય એવું આપણને ત્યાં લાગતું હોય છે. લાકડાની ફૂટપટ્ટીનો ઉપયોગ માત્ર પ્રાથમિક તબક્કે ત્રાસ આપવા માટે જ થાય છે, બાળકને ડરાવવા માટે. અને જે બાળક ડરે, ભયભીત થઈ જાય, એને ભણવાની ઈચ્છા હોય છતાં પણ પોતે ત્યાં આગળ ભણી શકે નહીં. શિક્ષણના ઉચ્ચ સ્તરે કોલેજમાં પ્રવેશ, કોલેજનું ગુજરાતી બને મહાવિદ્યાલય, પાઠ્યપુસ્તકો અને પરીક્ષાઓ જેવા ત્રાસના સૂક્ષ્મ સ્વરૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ્રાથમિક કક્ષામાં ફૂટપટ્ટી, જેમ જેમ આગળ વધે કોલેજમાં, જેમ જેમ ક્રમશઃ એના શિક્ષણમાં આગળ વધે છે તેમ તેમ કઈ શાળામાં પ્રવેશ લેવો, કઈ કોલેજમાં પ્રવેશ લેવો, આપણને કયા કયા પાઠ્યપુસ્તકો લેવા અને પરીક્ષા, આ તો બહુ મોટો ત્રાસ છે. પરીક્ષા ડગલે ને પગલે પરીક્ષા લેવામાં આવતી હોય છે. આ મોટી એક એલર્જી એને કહી શકાય. તો અને પરીક્ષાઓ જેવા ત્રાસના સૂક્ષ્મ સ્વરૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ શિક્ષણમાં જે જોવાને માટે મળતી કેટલીક ગંભીર બાબતો જે છે એનું અહીંયા પેરેગ્રાફની અંદર આપણને ત્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ પેરેગ્રાફ જે છે મિત્રો ચિંતનાત્મક છે, ચિંતન બતાવે છે કે ખરેખર આ બાબતનું ચિંતન કરવા જેવું છે કે નહીં. આ ચિંતન કરવા જેવું છે બાબત. ગીજુભાઈ બધેકા આપણે ગુજરાતી સાહિત્યમાં થઈ ગયા બાળકોના પ્રિય, જેમનું જે ઉપનામ જે છે એ મૂછાળી માં મળેલું. અને બાળકો હોંશે ભણવાને માટે શાળામાં જવાને માટે તૈયાર થઈ જતા, કારણ કે એમની ભણવાની જે શૈલી જે હતી, પદ્ધતિ હતી, બાળકોને વાર્તા દ્વારા, ગીતો દ્વારા, આધુનિક જે ઘટના બની હતી પીરસીને, અભિનય દ્વારા, કે બાળક હોંશે ત્યાં જતું. તો આ જે ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં જોવાને માટે મળતી જે બધી જે છે એક જેને કહેવાય કે નેગેટિવ જે પાસું જે છે એની વાત કરી છે. કંઈ વાંધો નહીં મિત્રો, આપણે જોઈએ કેટલાક પેરેગ્રાફમાં જોઈશું. તો પેરેગ્રાફને જોયા પછી આપણે કેટલાક ઉત્તરોમાં જોઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે કે નાનકડી છોકરી વિદ્યાર્થીને ભયજનક રીતે લાકડાની ફૂટપટ્ટીથી ડરાવવા માટે કઈ બાબતથી પ્રેરિત થઈ હશે? તો બાળકો જ્યારે ઘરગથ્થા રમતા હોય ને ત્યારે પણ કોઈ મમ્મી બને, કોઈ પપ્પા બને, જો પપ્પાએ જેવું ઘરમાં વર્તન કર્યું ને એવું બાળક પણ વર્તન કરે, મમ્મી જેવું વર્તન કરે એવું બાળક એ ઘરગથ્થા રમતા હોય તો પણ વર્તન કરતા હોય, ઢીંગલીને રમત રમતા હોય. પણ જે મારો કહેવાનો અર્થ એ છે કે બાળકે જે જોયું છે બાહ્ય જગતમાં એનું જે વર્તન જે છે એ ક્યાંય પીરસતું હોય છે જ્યારે બાળક રમત રમતું હોય આવી એમાં જોવા માટે મળતું હોય છે. એટલે બાળક જે છે એ નિર્દોષ છે. બાળકની મગજ જે છે એ કોરી સ્લેટ જેવો છે. એમાં આપણે સારી બાબત પીરસવી કે ખરાબ બાબત પીરસવી એ સમાજની પર આધારિત છે, પરિવારની પર આધારિત છે. જો સમાજ કે પરિવાર તેને સારી બાબતો પીરસે તો એ બાળક જે છે એ આપણા દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે એક સારા નાગરિક તરીકે ઉપસી આવે એમ કહી શકાય. તો પ્રશ્ન પૂછેલો છે કે નાનકડી છોકરી વિદ્યાર્થીને ભયજનક રીતે લાકડાની ફૂટપટ્ટીથી ડરાવવા માટે કઈ બાબતથી પ્રેરિત થઈ હશે? કયા કારણથી લાકડાની ફૂટપટ્ટીથી બાળકોને ડરાવતી હશે? ત્યાં ભેગા થયેલા વિદ્યાર્થીઓ ઘોંઘાટમાં હોવા જોઈએ,
ઘોંઘાટ કરતા છે માટે. હવે તો શાળાની અંદર બાળકો અવાજ કરતા હોય ને એટલે ડસ્ટર પછાડવામાં આવે, એટલે ઘણી વખત તો બાળકોના ઘોંઘાટ કરતાં ડસ્ટરનો અવાજ વધારે જોવા માટે મળતો હોય. હા, વારંવાર અવાજ નહીં, ચૂપ થઈ જાઓ, તો ડસ્ટરનો અવાજ વધારેમાં વધારે પછાડવામાં આવતો હોય. તો ઘોંઘાટના કારણે એ ના આવે. છોકરી વિદ્યાર્થીઓને ડરા માટે માગે છે. તેણીના શિક્ષકે તેણીને તે કરવા કહ્યું હોવું જોઈએ કે તેના શિક્ષકો તેના વર્ગખંડમાં લાકડાની ફૂટપટ્ટીથી ડરાવતા હોવા જોઈએ. મેં તમને કહ્યું મિત્રો, આ બાળકોમાં અનુકરણ બહુ મહત્ત્વની બાબત છે. આપણે લાગે કે બાળક અબોધ છે, ના, એવું ક્યારેય ખોટું માનવું નહીં. બાળક ખરેખર બોધ છે, એનામાં બોધ છે, એ સમજે છે પણ કહી શકતો નથી. પણ જ્યારે જેવો પ્રસંગ બને એ પ્રસંગને અનુરૂપ તેનું વર્તન કરતું હોય છે. આજે સોશિયલ મીડિયાની અંદર કેટલાય એવા પાસા જે છે કે જે ખરેખર નાના બાળકોને આપવા પણ જેવા નથી, સમજાવવા જેવા પણ નથી, તેને કહેવા પણ જેવા નથી, અને તેની રીલ્સ બનાવવાની જરૂર પણ નથી, છતાં પણ એ પરોક્ષ રીતે એ સમાજ આજે બાળકને અયોગ્ય માર્ગ તરફ દોરી જતો હોય એવું આપણને લાગે છે. એટલે બાળકોમાં અનુકરણ વૃત્તિ જે છે એના આધારે આપણને આ જવાબ આવે. ભેગા થયેલા વિદ્યાર્થીઓ ઘોંઘાટમાં હોવા જોઈએ તો ના. વિદ્યાર્થીઓને ડરા માટે ના. શિક્ષકે એવું કરવા માટે કહ્યું હતું કે ના, તો મોનિટરને કે કોઈ અવાજ કરતો બોર્ડ પર નામ લખી નાખજે, હું આવડે સજા કરું, એવું આપણને લાગે, પણ એના માટે પણ ત્યાં આગળ નહીં. અને તેના શિક્ષકો તેના વર્ગખંડમાં લાકડાની ફૂટપટ્ટીથી ડરાવતા હોવા જોઈએ. શિક્ષક ફૂટપટ્ટી લઈને ફરતા હતા અને વિદ્યાર્થીઓને સજા કરતા હતા, ડરાવતા હતા, ધમકાવતા, જે કંઈ હોય. એટલે શિક્ષકે જે વર્તન ત્યાં આગળ કર્યું એ વર્તન આ બાલિકાએ જ્યારે સ્કૂલની રમત રમતી હતી ત્યારે ત્યાં જોવા માટે મળ્યું. આ અનુકરણની બાબત થઈ. મનોવિજ્ઞાનની રીતે જોઈએ તો લેખક દ્વારા કઈ તપાસ હાથ ધરવામાં આવી? તે શા માટે ભેગા થયેલા વિદ્યાર્થીઓને ધમકાવી રહી હતી? શા માટે હંમેશા શાળાની રમત રમી રહી હતી? શા માટે નાની છોકરીએ લાકડાની ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો? કે શા માટે નાની છોકરીનો વર્ગ ખૂણામાં હતો? હવે જે વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી જ્યારે હાથમાં ફૂટપટ્ટી લઈને અને સ્કૂલ રમત રમતી હતી તો આ તપાસ શા માટે કરવી જોઈએ એવું લેખક ત્યાં આગળ માને છે. તો એના આપણે એમ કહી શકીએ કે લેખક દ્વારા કઈ તપાસ હાથ ધરવામાં આવી. તો આપેલું છે તે શા માટે ભેગા થયેલા વિદ્યાર્થીઓને ધમકાવી રહી હતી. બીજું આપેલું છે શા માટે તે હંમેશા શાળાની રમત રમી હતી. હવે આ તો ના આવે, શા માટે શાળાની રમત રમી રહી હતી આ ના આવે. વિદ્યાર્થીઓને ધમકાવી રહી હતી આ પણ ના આવે. જો ધમકાવતી નહોતી, એના હાથમાં માત્ર ને માત્ર ફૂટપટ્ટી હતી, તો ફૂટપટ્ટી શા માટે હતી આનો જે અભ્યાસ જે છે એ કરવો જોઈએ. શા માટે નાની છોકરીએ લાકડાની ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો? તેનું કારણ પહેલાંમાં આપણને મળી ગયું, કારણ કે શિક્ષક પણ ક્લાસમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરતા હતા. બાળક શા માટે ખોટું બોલે છે? સાયકોલોજીકલ નિયમ છે, કેમ ભાઈ ખોટું બોલે છે? તો સાયકોલોજીકલ તેની તપાસ થવી જોઈએ. તો બાળક શરૂઆતની અંદર ખોટું બોલે તો કદાચ કોઈ શિક્ષાથી બચી જાય, એટલે એના મનમાં એવું થાય કે હું ખોટું બોલીશ તો આ જે મેં કૃત્ય કર્યું છે તો એનાથી બચી જઈશ, શિક્ષાથી બચી જઈશ. એટલે 1 વાર 2 વાર 3 વાર એમ કરતાં અસત્ય બોલતો થઈ જાય છે. પણ એને એ રીતે કહેવામાં આવતું હોય, ભલે ખોટું તો ખોટું, તું સમાજને આગળ કે પરિવારમાં મમ્મી પપ્પા જેને આગળ તારે કહેવું છે તો બિંદાસથી કહી શકે તને, અથવા સ્કૂલમાં તને કોઈ પણ જાતની શિક્ષા કરવામાં આવશે નહીં. તો બાળક જે છે ને એ પૂર્ણ રીતે સત્ય બોલતો થતો હોય છે. પણ પપ્પા એમ કહેતા હોય કે કોઈ આવેલો હોય બહાર અને પપ્પા એમ કહી દે કે બેટા પપ્પા ઘરમાં નથી, ત્યારે બાળકના મનમાં દ્વિધા અનુભવતો હોય કે પપ્પા તો ઘરમાં છે તો શા માટે એવું કહે છે કે પપ્પા હાજર નથી. ત્યાં જ અસત્યના બીજાંકુન થતું હોય છે. એટલે આ બહુ ચિંતનાત્મક આ પેરેગ્રાફ છે. તો એનું સાચું ઉત્તર આવે, શા માટે નાની છોકરીએ લાકડાની ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યો? એ તો સારું, શિક્ષક ડસ્ટર લઈને નહોતા ફરતા કોઈને મારવા માટે, ને તો આ છોકરી ડસ્ટર લઈને ઉપયોગ કરે. ઉચ્ચ સ્તરે ઉપયોગમાં લેવાતા ત્રાસના સૂક્ષ્મ સ્વરૂપો કયા કયા છે? ઉચ્ચ સ્તરે એટલે જ્યારે એજ્યુકેશન આપણું વધતું જતું હોય છે, પ્રાઇમરીથી માધ્યમિક અને માધ્યમિકમાંથી ઉચ્ચતર માધ્યમિક આવે અને પછી કોલેજ કક્ષાનો આવે, તો કઈ કઈ વિટંબણાઓ
એમાં જોવા માટે મળતી હોય છે. વાંસ જેવા અપ્રચલિત હથિયારોને દૂર કરવા આ ના આવે, કારણ કે એનો કોઈ મુદ્દો એમાં છે જ નહીં. પરીક્ષાઓના ત્રાસના સાધન તરીકે ઉપયોગ કરો. આ ત્રાસ નથી, એની જે આવડત જે છે, તેની ક્ષમતા છે, તેને ચકાસવાની છે. કોઈ પરીક્ષા ના આપે તો કોઈ નાપાસ થાય નહીં. કોલેજમાં પ્રવેશ મેળવવો એ ત્રાસ છે? ના, અત્યારે ત્રાસ નથી, હવે તો આનંદ છે. કોલેજોમાં પ્રવેશ મેળવવો એ ત્રાસ છે? ના. તો આપણે આ પેરેગ્રાફની અંદર આ પંક્તિમાં આપણે જોયેલું છે, શિક્ષણના ઉચ્ચ સ્તરે કોલેજોમાં પ્રવેશ, પાઠ્યપુસ્તકો અને પરીક્ષાઓ જેવા ત્રાસના સૂક્ષ્મ સ્વરૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે અંતિમ પ્રશ્ન આપણને જે પૂછેલો છે એનો સાચો ઉત્તર આ આવશે કે કોલેજોમાં પ્રવેશ મેળવવો, પાઠ્યપુસ્તકો મેળવવા અને પરીક્ષાઓનો સામનો કરવો. એમાં મારા મંતવ્ય પ્રમાણે આ તો સરળ વસ્તુ આપણને લાગે, આ પણ સરળ લાગે, પણ આનો આપણે બધાને સામનો કરવો પડતો હોય છે. એ ખાલી આનંદ પ્રમોદ માટે કહે છે કે પરીક્ષાનો સામનો કરવો પડે. એ ગમે એટલો શૂરવીર હોય કે બહાદુર હોય, પરીક્ષા શબ્દ સાંભળી અને તરત પીગળવા માંડતો હોય છે. તો અહીંયા આપણે જે પ્રશ્ન પૂછેલો છે, ઉચ્ચ સ્તરે ઉપયોગમાં લેવામાં આવતા ત્રાસના સૂક્ષ્મ સ્વરૂપો કયા છે? તો આ છે, કોલેજમાં પ્રવેશ મેળવવો, ઓછા ટકાવારી આવી તો જે સારી કોલેજમાં એડમિશન તો ન પણ મળી શકે. પાઠ્યપુસ્તક મેળવવા, કઈ શું વાંચન કરવાનું છે, કયા સબ્જેક્ટ શું નહીં, ક્યાંથી માહિતી મેળવવી, એ આપણને ત્રાસદાયક લાગતું હોય. અને આ જે પરીક્ષાઓનો સામનો કરો. એટલે સાચો ઉત્તર જે છે મિત્રો આ ડી આવશે, કોલેજોમાં પ્રવેશ મેળવવો, પાઠ્યપુસ્તકો મેળવવા અને પરીક્ષાઓનો સામનો કરવો. આની સાથે બીજા જે ગદ્ય જે છે એને પૂર્ણ કરીએ. અંતિમ ગદ્ય જે છે, આ જે ગદ્ય જે છે એ વિવેચન એટલે કે સાહિત્યને લગતું છે, સાહિત્યિક આ ગદ્ય છે. વિવેચન જો સાહિત્યની કૃતિ વિશેનો વિચાર વિમર્શ છે. વિચાર વિમર્શ એટલે ચિંતન કરવું, વિચારવું તેના વિશે. વિવેચન એટલે કોઈ પણ રચના હોય, ગદ્યની હોય કે પદ્યની હોય, એમાં સારા પાસા કયા છે, ખરાબ પાસા કયા છે, ક્યાં ક્ષતિ જોવા માટે મળે છે, સમાજ માટે શું ફાયદા કયા, આવું જે કંઈ એનું અવલોકન કરવામાં આવતું હોય ને એને વિવેચન કહેવામાં આવે. વિવેચન સાહિત્યની કૃતિ વિશેનો વિચાર વિમર્શ છે. વિચાર વિમર્શ એટલે આદર્શ બુદ્ધિથી તેના વિશે વિચારવું, ચિંતન કરવું. તો એમાં ભાવકની, વિવેચકની, બૌદ્ધિક પ્રવૃત્તિઓને અત્યંત મહત્વનું સ્થાન છે. આ પ્રશ્ન પૂછેલો છે, વિવેચનને ભાવક, વિવેચકની બૌદ્ધિક પ્રવૃત્તિનું મહત્વનું સ્થાન કેમ કહ્યું છે? તો આનો ઉત્તર આપણને એમાંથી મળી જાય છે. અત્યંત મહત્વનું છે. અત્યારના સૌંદર્ય મીમાંસકો વિવેચનને સાહિત્ય વિષયક જ્ઞાનોપલબ્ધિ એટલે જ્ઞાનની ઉપલબ્ધિ, સૌંદર્ય મીમાંસકો, આમ તો જે રસ જે છે, આમ તો કુલ 9 રસ છે, તો એક રસ પણ એમાં ઉમેરાયો છે એટલે કુલ 10 રસ થાય, પણ મહત્વના તો 9 રસ છે. એમાં પ્રેમ રસ છે, શૌર્ય રસ છે, આવા જુદા જુદા જે રસ જે છે એ રસની ત્યાં આગળ વાત કરી છે. તો સૌંદર્ય મીમાંસકો જે છે, સાહિત્યમાં જે સૌંદર્ય જે છે એની જે વાત કરે છે, એમાં જ એવા પ્રકારનું જે વિવેચન જે છે, એમાં સાહિત્ય વિષયક, એમાં જ્ઞાન ઉપલબ્ધિ, એમાં કે જ્ઞાન આપણને મળશે, પ્રાપ્ત કરાવે છે, પ્રવૃત્તિ લેખી સ્વીકારે છે. વિવેચનાત્મક લખાણ એ કૃતિનો ફક્ત અનુવાદ નથી. વિવેચનાત્મક જે લખાણ કરવામાં આવેલું છે, જે કૃતિ જે છે તેનો અનુવાદ નથી, પણ એના પ્લસ પોઈન્ટ કયા છે, તેના માઇનસ પોઈન્ટ કયા છે, આનું ત્યાં વિવરણ કરવામાં આવતું હોય છે. પણ પ્રસ્તુત કૃતિ વિશેનું એક વિશેષ રૂપનું વિમર્શન છે. વિમર્શન એટલે ચર્ચા વિચારણા છે. કઈ બાબત સારી છે, કઈ બાબત કાઢવા જેવી છે, ઉમેરવા જેવી છે, એ વિમર્શન છે. વિવેચનમાં મૂળ કૃતિના સૌંદર્યબોધનું સ્મૃતિરૂપે આકલન અનિવાર્ય ખરું. એને સમજવું ત્યાં જરૂરી છે, પણ આકલનમાં વિવેચન પ્રવૃત્તિ આરંભાઈ જતી નથી. પણ જ્યારે તેને એનું આકલન કરવામાં આવે ત્યારે વિવેચકો જ્યારે વિવેચન કરે છે એ પ્રવૃત્તિ આટોપાઈ જતી હોય એવું બનતું હોતું નથી. કૃતિના ગહન અર્થની ખોજ કરતાં કરતાં જ્યારે કોઈ પણ રચના જે છે, ગદ્ય હોય કે પદ્ય હોય કે નાટ્ય હોય કે ગમે તે હોય, જ્યારે તેનું ગહન અર્થને સમજવામાં આવતું હોય છે ત્યારે એ અર્થમાં ગહન એટલે ઊંડો થાય, ઊંડો અર્થ, ગૂઢાર્થ શું કહેવા માટે માંગે છે, અર્થમાં સંપર્ક બનતા ઘટક તત્વોની અલગ અલગ સંપર્કતા વિચારતા તેમજ સમગ્રતયા એ સર્વનું સામુદાયિક કાર્ય ધ્યાનમાં લેતા, સામુદાયિક એટલે સમૂહમાં ધ્યાનમાં લેતા સમગ્ર રચનાની મૂલ્યવત્તાનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ પણ એની સાથે અપેક્ષિત છે. પંક્તિ અઘરી છે. જ્યારે કોઈપણ કૃતિનું
અવલોકન કરવામાં આવતું હોય ત્યારે તેની સાથે સાથે એની સાથે સાથે કઈ કઈ બાબતનું ધ્યાનમાં લેવાનું છે? સામુદાયિક કાર્ય, એટલે સામુદાયિક કાર્ય એટલે સમૂહમાં ભેગા મળીને કયું કાર્યને ધ્યાનમાં લેવાનું છે? એનું મૂલ્ય, જે કૃતિ જે છે એ રચનાનું મૂલ્ય કેવું છે સમાજ માટે, એનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ પણ એની સાથે ત્યાં હોવી જરૂરી છે. કારણ કે કેટલીક કૃતિ એવી હોય છે સમાજને ગેરમાર્ગે પણ દોરતી હોય છે. ક્યારેક લેખક કે જ્યારે કોઈ કવિ જ્યારે લખતા હોય તો એને શ્રેષ્ઠ લાગે, પણ તમે જુઓ તો કેટલીક વખતે કોઈને અયોગ્ય પણ લાગતી હોય છે. જેમ કે દલપતરામે મિથ્યાભિમાન નાટક લખ્યું, તો મિથ્યાભિમાન નાટક જે લખ્યું એમાં ઘણી બધી ટીકાઓ ત્યાં આગળ થઈ હતી. ભવાઈ પર આધારિત નાટક જે છે ઘણી બધી ત્યાં આગળ ટીકાઓ થઈ હતી. તો એટલે વિવેચકો ટીકા કરી હતી અને ઘણા તો તેને એમની ભાષાની અંદર ઘણું બધું ત્યાં પીરસવામાં આવેલું હતું. એટલે તેને આજે મિથ્યાભિમાન જે નાટક જે ભવાઈ આધારિત આ નાટક તમને લખેલું મિથ્યાભિમાન, તો એ જ્યારે લખવામાં આવ્યું ત્યારે વિવેચકોએ એની પર ટીકા કરી હતી. તો એ છતાં એમાં સારી સારી બાબતો કઈ છે શું નહીં એનું ત્યાં વર્ણન કરવામાં આવેલું હતું. તો આ રીતે મિત્રો કોઈ પણ કૃતિની જ્યારે વિવેચન કરવામાં આવતું હોય ત્યારે એને પ્લસ પોઈન્ટ કહે છે, માઇનસ પોઈન્ટ કહે છે, એ આપણને ખ્યાલ પડતો હોય છે. એને કેટલાક એક સાહિત્યકાર તો તેને ભૂંગળ વિનાની ભવાઈ તેને પણ કહી હતી કે આ પુસ્તક જે છે એ ભૂંગળ વિનાની ભવાઈ છે. બલકે રસાનુભાવની સંપર્કતામાં કૃતિની જ્યારે કોઈ સાહિત્યકાર, જ્યારે કોઈ વાચક એને વાંચે છે ત્યારે તેમાં રસનો અનુભવ થવો જોઈએ. જો પ્રેમ રસ હોય તો પ્રેમનો અનુભવ, શૌર્ય રસ હોય, વીર રસ હોય તો વીરતાનો. તો આ જે રસ જે છે એ જે વાચક જે વાંચે છે એમાં જે ભાવ પીરસાયેલો હોય તેનો અનુભવ તેને થવો જોઈએ. બલકે રસાનુભાવની સંપર્કતામાં કૃતિની એના ગુણ, સમૃદ્ધિ, એનું સામર્થ્ય કે પ્રભાવકતાનો અણસાર મળી જતો હોય છે. જેમ કે પન્નાલાલ પટેલે લખેલી માનવીની ભવાઈ, તો તમે જુઓ કે વિવેચકોએ એને વિવેચન કર્યું, પણ જે વાચક વર્ગ હતો જ્યારે જ્યારે તેને વાંચે એને સમજે ત્યારે એને ખ્યાલ પડે કે એના ગુણ, એની સમૃદ્ધિ જોઈ અને બધા તેને વખાણી. આવી ઘણી બધી કૃતિઓ જે છે કે જેને વાચકે પણ વખાણી છે અને કેટલાક સાહિત્યકારો પણ તેને વખાણી અને કેટલીક કૃતિઓને એને પુરસ્કાર પણ અનાદ થયેલા છે. એટલે વિવેચન જરૂરી વસ્તુ છે. જ્યારે વાચક ત્યારે વાંચે છે એને પણ જુદા જુદા જે ગુણ જે છે, એના જે ભાવ જે છે, એના જે રસ જે છે એ પણ તેને ત્યાં થવા જોઈએ. તો મિત્રો આવા ફકરા જે હોય એને આપણે યોગ્ય રીતે ત્યાં સમજવું ત્યાં જરૂર છે. હવે એના આધારે પ્રશ્નોને આપણે જોઈએ. વિવેચનને ભાવક વિવેચકની બૌદ્ધિક પ્રવૃત્તિનું મહત્વનું સ્થાન કેમ કહ્યું છે? કે વિવેચન ભાવક નિષ્પ્રવૃત્તિ છે, વિવેચન સર્જક નિષ્પ્રવૃત્તિ છે, વિવેચન સાહિત્ય કૃતિ માટે જરૂરી છે કે વિવેચન કૃતિ અંગેનો વિચાર વિમર્શ છે? તો આ પંક્તિની અંદર મિત્રો તેનો જવાબ ત્યાં આગળ છે આ રહ્યું. વિવેચન જો સાહિત્ય કૃતિ વિશેનો વિચાર વિમર્શ છે તો એમાં ભાવકની, વિવેચકની બૌદ્ધિક પ્રવૃત્તિઓને અત્યંત મહત્વનું સ્થાન છે. તો તરત જ આપણને તેનો ઉત્તર આગળ મળી ગયો. એટલે આ પ્રથમ પંક્તિ તમે વાંચો અહીંથી માંડીને અહીં સુધીનો, તો એનો જવાબ અહીંયા છે. તો આપણે સાચો ઉત્તર આવશે આ ડી આવશે કે વિવેચન કૃતિ અંગેનો વિચાર વિમર્શ છે. તો આ રીતે મિત્રો એની જે કૃતિ જે છે એને આપણે જે રચના જે છે એને પ્રથમ પંક્તિમાંથી તેનો ઉત્તર આપણને મળી જતો હોય છે કે વિવેચનને ભાવક વિવેચકની બૌદ્ધિક પ્રવૃત્તિનું મહત્વનું સ્થાન કેમ કહ્યું છે? કારણ કે એમાં સાહિત્યની કૃતિ વિશેનો વિચાર વિમર્શ છે માટે. એટલે કે વિવેચનની જે કૃતિ એટલે રચના એક વિચાર વિમર્શ છે, એક ચિંતનાત્મક બાબત માગી લે તેવું છે. હવે ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન ત્યાં જોઈએ. તો એ જે પ્રશ્નો જે આપણને જોવા માટે મળે છે એમાં સાંપ્રત સૌંદર્ય મીમાંસકોએ વિવેચન પ્રવૃત્તિને કેવી કહી છે? સાંપ્રત એટલે વર્તમાનના જે સૌંદર્ય મીમાંસકો જે છે એમને કેટલીક કૃતિનું વિવેચન કર્યું. એમના મત પ્રમાણે કૃતિ જે વિવેચનની જે પ્રવૃત્તિ જે છે એમને કેવી કહી છે? સાહિત્ય નિકષની, સાહિત્ય અંગેની જ્ઞાનોપલબ્ધિની, સાહિત્ય ચિકિત્સાની કે સાહિત્યના આસ્વાદની? સાહિત્યનો આસ્વાદ માણવો એ નથી આવતો, સાહિત્ય ચિકિત્સા એ પણ આવતો નથી અને સાહિત્ય નિકષ એ પણ આવતો નથી. સાચો ઉત્તર આપણો આવે છે સાહિત્ય અંગેની જ્ઞાનોપલબ્ધિની. એનું ઉત્તર તમને જોવા માટે મળે છે. આજે અત્યારના સૌંદર્ય મીમાંસકો વિવેચનને સાહિત્ય વિષયક જ્ઞાનોપલબ્ધિની પ્રવૃત્તિને સ્વીકારે છે. એટલે કે સૌંદર્ય મીમાંસકોના મત પ્રમાણે કોઈપણ કૃતિનું જ્યારે વિવેચન કરવામાં આવે છે
ત્યારે તેમાંથી પ્રાપ્ત થતું જ્ઞાન, જ્ઞાનોપલબ્ધિ, સંધિ છૂટી પડે જ્ઞાન વત્તા ઉપલબ્ધિ, જ્ઞાન મેળવવું. તો આ સાચો ઉત્તર તેનો આવશે કે આ એનો સાચો ઉત્તર છે બી. સાંપ્રત સૌંદર્ય મીમાંસકોએ વિવેચન પ્રવૃત્તિને કેવી કહી છે? તો સાહિત્ય અંગેની જ્ઞાનોપલબ્ધિને કહી છે. જ્યાં વિવેચન કરવામાં આવે છે ત્યારે તેમાંથી મળનારું એક પ્રકારનું જ્ઞાન. નેક્સ્ટ, વિવેચન કૃતિનો કેવળ અનુવાદ નથી તેમ શા માટે કહ્યું? કારણ કે અનુવાદની શિસ્ત નથી, વિશેષ રૂપનું વિમર્શન કરે છે, શાસ્ત્રીય ઢબે ચકાસે છે, કે વિવેચન કૃતિના માત્ર ને માત્ર બાહ્ય રૂપનો અભ્યાસ કરે છે. વિવેચન કૃતિ જે છે માત્ર અનુવાદ નથી એવું કેમ ત્યાં આગળ કહેવામાં આવેલું છે? તો એ બી સી અને ડી આપણને ઓપ્શન આપેલા છે કે પહેલું આપણને ઓપ્શન આપેલું છે કે વિવેચન જે કરવામાં આવેલું છે એમાં અનુવાદની શિસ્ત નથી એવું જોવા માટે મળે છે. વિવેચન કૃતિના વિશેષ રૂપનું વિમર્શન કરે છે. જે કૃતિનું જે વિવેચન કર્યું એની આગવી લાક્ષણિકતા કઈ છે, વિમર્શન એટલે તેનું ચિંતન કયું છે એ આપણને દર્શાવે છે. શાસ્ત્રીય ઢબે ચકાસે છે? ના, શાસ્ત્રીય ઢબે બિલકુલ ચકાસતા નથી એટલે આ ઓપ્શન ના આવે. બાહ્ય રૂપનો અભ્યાસ કરે છે? ના, વિવેચકો જે છે તેનો બાહ્ય રૂપનો નહીં, એનો આંતરિક અભ્યાસ કરે છે એટલે આ પણ ના આવે. અનુવાદની શિસ્ત નથી, એ પણ નથી આવતું કારણ કે આ કૃતિ જે છે કોઈ અનુવાદ ને આધારિત હોતી નથી, કે જે લેખક એના જે વિચારો જે છે એને ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં પીરસતા હોય છે એટલે અનુવાદની શિસ્ત નથી. સાચો ઉત્તર આપણો આવશે વિવેચન કૃતિના વિશેષ રૂપનું વિમર્શન કરે છે. એનું ઉત્તર તમને અહીંયા પણ જોવા માટે મળી જાય છે. આ રહ્યું. વિવેચનાત્મક લખાણ એ કૃતિનો કેવળ અનુવાદ નથી પણ પ્રસ્તુત કૃતિ વિશેનું એક વિશેષ રૂપનું વિમર્શન છે. આ પંક્તિમાં બેઠો જ એનો ઉત્તર આપણને મળી આવેલો છે. આ પંક્તિમાં તેનો ઉત્તર છે. એટલા માટે જ્યારે વાંચો ત્યારે વાંચવાની સાથે સાથે તમારે અમુકમાં અંડરલાઇન કરતું રહેવાનું, તો તમને જ્યારે પ્રશ્ન પૂછેલો હોય તેનો ઉત્તર આપણને ખૂબ જ સહેલાઈથી તેને આપણે શોધી શકીએ છીએ. વિવેચન પ્રવૃત્તિને નીચેનામાંથી શું લાગુ પડતું નથી? 4 ઓપ્શન આપેલા છે. એમાંથી એક ઓપ્શન એવું છે કે એ બાબત લાગુ પડતી નથી. પહેલું છે કૃતિના સૌંદર્ય બોધનું માત્ર સ્મૃતિ સ્વરૂપે આકલન, કૃતિના વિષય વસ્તુની પસંદગી, સમગ્ર રચનાની મૂલ્યવત્તાનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ, કે કૃતિનું માત્ર ને માત્ર વિહંગાવલોકન કરવાનું. તો ત્યાં આગળ શું આવશે આપણે તેની ત્યાં આગળ વાત કરીશું. તો 4 ઓપ્શન જે આપણને આપેલા છે એમાંથી પહેલું છે કૃતિના સૌંદર્યબોધનું માત્ર સ્મૃતિરૂપે આકલન કરવું, કૃતિના વિષય વસ્તુની પસંદગી કરવી, સમગ્ર રચનાની મૂલ્યવત્તાનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ અને કૃતિનું માત્ર ને માત્ર વિહંગાવલોકન કરવાનું. આમાંથી મિત્રો આ તો લાગુ પડે છે. કૃતિના સૌંદર્યબાધનું માત્ર જે સ્મૃતિ રૂપે આકલન આ લાગુ પડે છે, બરાબર. કૃતિના વિષય વસ્તુની પસંદગી આ પણ લાગુ પડે છે. કૃતિનું માત્ર વિહંગાવલોકન આ પણ લાગુ પડે છે. આ બાબત લાગુ પડતી નથી. કઈ? સમગ્ર રચનાની મૂલ્યવત્તાનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ આ બાબત જે છે ત્યાં આગળ લાગુ પડતી નથી. આપણે પ્રશ્ન પૂછેલો છે કે વિવેચન પ્રવૃત્તિને નીચેનામાંથી શું લાગુ પડતું નથી? તો આખી જે રચના જે છે એની મૂલ્યવત્તાનો અંદાજ બાંધવાની પ્રવૃત્તિ લાગુ પડતી નથી. એ, બી અને ડી લાગુ પડે છે, સી ત્યાં લાગુ પડતું નથી. અને અંતિમ પ્રશ્ન છે કૃતિની ગુણ સમૃદ્ધિનો અણસર આપણને કેવી રીતે મળે? એના સામર્થ્યમાંથી, સામર્થ્ય એટલે એમાં તાકાત કેવી છે તે, રસાનુભાવમાંથી, કૃતિની પ્રભાવકતામાંથી, કે કૃતિની અલંકાર સમૃદ્ધિમાંથી. મિત્રો કૃતિમાં ગમે તે અલંકાર વપરાયા હોય પણ અલંકારના આધારે કૃતિની મહત્વ આંકી શકાતું નથી. આ પ્રભાવ એ પણ ના આવે, પ્રભાવ એટલે તેની અસર એ પણ ના આવે. હવે સામર્થ્ય એટલે એનામાં કેટલી શક્તિ રહેલી છે એ પણ ત્યાં આગળ ના આવે. પણ મેઇન પ્રશ્ન જે છે એ પૂછેલો છે તેના અનુસંધાનની અંદર આ જ ઉત્તર બંધ બેસતો છે. કારણ કે તેનો અનુસાર જે કૃતિ આપણને આપેલી છે તેમાંથી કયો રસ ઉત્પન્ન થાય છે અને એ રસને વાચકો કેવી રીતે તેને ઘટઘટાવે છે, કે તે પીવે છે. એ પછી તો તુંડે તુંડે મતી બિનાની જેમ કોઈને કરુણ રસ દેખાતો હોય, કોઈને પ્રેમ રસ દેખાતો હોય, કોઈને શૌર્ય રસ દેખાતો હોય, એ અલગ અલગ રસ દેખાતા હોય. પણ જે કૃતિ જે છે, જે સાચો વાચક જે છે, જે સાચો વિવેચક જે છે એને એક જ પ્રકારના રસના ત્યાં દર્શન થતા હોય. એટલે કૃતિના જે વસ્તુની વિષય વસ્તુને પીરસવામાં આવેલી છે
એ વિષય વસ્તુના અનુસંધાને તેને રસનું જે એનો શું કહેવાય તેને ઉત્પન્ન ત્યાં આગળ થતો હોય છે એમ કહી શકાય. એટલે અલંકાર સમૃદ્ધિ ના આવે, સારામાં સારા અલંકારનો ઉપયોગ કરેલો હોય પણ તેનો ભાવ ઉત્પન્ન ન થતો હોય, તો કોઈ રસ ઉત્પન્ન થતો ન હોય, તો પ્રભાવ પાડે ક્યારે પાડે કે જેમાંથી રસ ઉત્પન્ન થતો હોય ત્યારે પ્રભાવ પડે. પણ ક્યારે પ્રભાવ પડે? કસુંબીનો રંગ આપણે ગાઈએ, પ્રભાવ પાડ્યો, શૌર્ય જાગ્યું, ક્યારે? કે આમાં શૌર્ય રસ હતો માટે, વીરતાનો રસ હતો માટે, અને સામર્થ્યમાંથી એની કેટલી કેપેસિટી છે તે ના. જ્યારે કૃતિમાં જુદા જુદા રસ, એટલે જે કૃતિ જેવી લખેલી છે એ રસનું યોગ્ય રીતે નિષ્પન્ન થતું હોય, યોગ્ય રીતે ઉત્પન્ન થતો હોય, એનો ભાવ પ્રગટ થતો હોય, ત્યારે જ એનો અણસાર આપણને ત્યાં આગળ મળે. ને તો અણસાર મળતો હોતો નથી. માનવીની ભવાઈ આપણે વાંચીએ અને કે જન્મટીપ વાંચીએ, પણ જ્યારે એમાંથી કોઈ ભાવ જ ઉત્પન્ન થતો ન હોય તો વાચકને ખબર પડે નહીં. એટલે જેમાંથી જે ભાવ ઉત્પન્ન થતો હોય તેના આધારે જ એ કૃતિ સફળ છે કે કેવી છે એને આપણે ત્યાં આગળ નોંધ લઈ શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે જે ગદ્યાર્થ ગ્રહણ, તમે કોન્સ્ટેબલની એક્ઝામ આપતા હોય, કેશની, હાઈકોર્ટની એક્ઝામ હોય, ડીવાયસોની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, એમાં પણ આ ગદ્ય જે છે એ તમારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ કામમાં આવી શકે તેવું છે. અને મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આપણા વિદ્યાર્થી મિત્રો સુધી ખાસ એને પહોંચતી કરજો. આ સાથે મિત્રો અહીંયા શબ્દોને વિરામ આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.